વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એમાં પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. એમાં પહેલાં છે બંધારણનો અર્થ. બંધારણ એ દેશના પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે અને તેના દ્વારા કાયદાઓ ઘડવામાં આવે છે. એનું મહત્ત્વ છે, બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. બંધારણ ઘડતરની પ્રક્રિયા. એમાં 25મી માર્ચ 1947ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમાં તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. એમાં જેવા કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામપ્રસાદ મુખર્જી, HP મોદી, કનૈયાલાલ મુનશી તેમજ મહિલા પ્રતિનિધિઓમાં સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતનો સમાવેશ થાય છે. હવે આમુખ શું છે? આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. આમુખનું મહત્ત્વ, બરાબર. આમુખનું બંધારણનો આત્મા છે. હવે આમુખ એની અંદર આપ્યું છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવા અને તેનો સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો છે. ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ. અમારી સંવિધાનમાં 26 નવેમ્બર 1949 માગસર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન આપની તેમજ અધિનિયમ કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. હવે આમુખનું મહત્ત્વની અંદર આમુખના આધાર સ્તંભો આપેલા છે. એમાં લોકશાહી, આમુખના આધાર સ્તંભોની અંદર એમાં પહેલું આવે છે લોકશાહી. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોળ લોકો હસ્તક છે. લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ DEMOS ડેમોસ એટલે કે લોકો અને KRATOS એટલે કે સત્તામાંથી ઉતરી આવે છે. રાજ્ય સત્તા આમુખ
રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તા વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ એટલે કે લોકસભાને કારોબારી, પ્રધાનમંડળ અને વહીવટીતંત્રને જવાબદાર હોય છે. કારોબારીને આ અબાધિત સત્તા સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સર. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. સાચી સત્તા લોકોના પ્રતિનિધિ મંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંત્રીની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જ હોય છે. ભારતના પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર ચૂંટાઈ આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી જ તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકારનું સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી કામ કરી શકે છે. તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. બીજું આવે છે સમાજવાદી. સમાજવાદીની અંદર કહેવામાં આવે છે કે ભારતમાં 1973માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય. રાજ્યોમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય છે, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગર ભેદો નાબૂદ કરી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવાના બંધારણમાં રાજ્યોને માર્ગદર્શક આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. હવે આવે છે ત્રીજો મુદ્દો, બિનસાંપ્રદાયિકતા. બિનસાંપ્રદાયિકતાની અંદર 1973ના 42માં બંધારણની સુધારાથી આમુખમાં બિનસાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવે છે. ભારત એક ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક એટલે કે સેક્યુલર રાજ્ય છે. બંધારણીય જોગવાઈઓ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યોને પોતાનો કોઈ ધર્મ નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં.
રાજ્ય કોઈ પણ બિનસાંપ્રદાયિક એટલે ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને વરેલી ભારતીય બંધારણમાં કોઈ ધર્મ રાજ્યને ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. બંધારણના મૂળભૂત લક્ષણો. બંધારણના મૂળભૂત લક્ષણોની અંદર ઘણા બધા લક્ષણો આપેલા છે. એમાં લેખિત દસ્તાવેજ, બંધારણનું કદ, એક જ નાગરિકત્વ, મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર, કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા, દ્વિગુણી પ્રથા, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, બંધારણનો સુધારો. પછી આવે છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, ધર્મનિરપેક્ષતા, પછી અદાલતી સમીક્ષા, મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. આમાં અલગ અલગ બંધારણના મૂળભૂત લક્ષણો આપણને આપવામાં આવે છે. એની અંદર લેખિત દસ્તાવેજની વાત કરી છે. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોમાં બંધારણ લેખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈ બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું, એટલે કે લેખિત દસ્તાવેજ. પછી આવે છે બંધારણનું કદ. ભારતના બંધારણ 22 ભાગમાં વહેંચાયેલું, 395 અનુચ્છેદો, આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટ એટલે કે હાલમાં 12 પરિશિષ્ટો સાથેનું છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયામાં અન્ય બંધારણો કરતાં વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. ત્રીજો મુદ્દો આવે છે એક જ નાગરિકત્વ. અમેરિકા જેવા દેશોમાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ છે. એક યુનાઇટેડ સ્ટેટ અને અમેરિકાનું અને બીજું તે પોતે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું નાગરિકત્વ છે. જ્યારે ભારતમાં ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે એક ભારતીય નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ નથી. હવે આવે છે મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર. એમાં ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. સમવય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગોટ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. હવે આવે છે ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3
યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. એમાં એક છે કેન્દ્ર એટલે કે સંઘ યાદી, બીજી છે રાજ્યોની યાદી અને ત્રીજી છે સંયુક્ત યાદી. હવે એની અંદર કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. બીજું આવે છે રાજ્યોની યાદી. રાજ્યોની યાદીની અંદર જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભ્યો એટલે કે વિધાનસભા ગૃહ ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યનો કાયદો અને વ્યવસ્થા પડી ભાગ્યા છે, તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળની મોકલી શકે છે. પછી આવે છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. પરંતુ જ્યાં રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. શેષ સત્તાઓની અંદર જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરા વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવે છે, જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવક ધરાવતા સાધનો રાજ્યને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. હવે આવે છે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટી જોગવાઈ કરવામાં આવી છે. એક યુદ્ધ, બાહ્ય આક્રમણ કે શસ્ત્ર બળો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિશે કટોકટી. બીજું છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પાડી શકે. અને ત્રીજું આવે છે સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. આમ કટોકટી આ ત્રણેય જોગવાઈ હેઠળ આપણું સમવાયતંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું સમવાયતંત્ર સ્થગિત થઈ જાય છે. હવે આવે છે દ્વિગુણી પ્રથા. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના 2 ગૃહ છે. ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે. પ્રધાનમંડળની રચના સંસદના સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વનો નિર્ણય લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના એટલે કે ગવર્નરના નામે વહીવટ ચાલતો હોવા છતાં આખરે સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું અને પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્યપ્રધાનના વડપણ એટલે કે મુખ્યમંત્રીના વડપણ
હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેથી તેની મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભામાં સભ્યો રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. જ્યારે સભા એ કાયમી ગૃહ છે, તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. તેટલા જ સભ્યો ફરીથી ચૂંટાવાને પાત્ર છે. આમ રાજ્યનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે. હવે આવે છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચે સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલા તમામ અદાલતો માટે બંધન કરતા છે. બરાબર. આવી રીતે હવે આવે છે બંધારણમાં સુધારો. ભારતીય બંધારણ અન્ય દેશના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર જરૂર પડતી હોય છે. અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની યાદી બહુમતીથી સુધારો કરી શકાય છે, અને અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપર અડધા કરતાં વધુ ગઢ જોગવાઈ વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે. આ રીતે ફેરફાર. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરીએ. ભારતમાં બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈપણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવામાં આવે છે. ખરેખર પ્રગતિશીલ અને હિતભર્યું પગલું છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકે ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે. આમ રાજકીય ક્ષેત્રે યુવાનોની સક્રિયતા એટલે લોકશાહી પરિપક્વતા અને સફળતાની નિશાની. પછી આવે છે ધર્મનિરપેક્ષતા. આ અંગે પણ અગાઉ આપણે આમુખમાં અભ્યાસ કર્યો છે. ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવ સ્વીકાર થયો છે. રાજ્ય દ્વારા કોઈપણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્યને પોતાને કોઈપણ ધર્મ કે સંપ્રદાય નહીં. રાજ્ય તટસ્થ છે. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઈપણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. ભારતના બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શિકા સિદ્ધાંતોમાં સમાવી. આમ આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જ એ કામ કે વહીવટ કરે છે. જોગવાઈ સત્તા અદાલતોને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેષ સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. પછી આવે છે મૂળભૂત હકો અને ફરજો. ભારતના લોકો એક સ્વતંત્ર
રાષ્ટ્ર નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એમ લોકશાહી સમાજની મહત્ત્વની મૂડી છે. બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં સમાવ્યો છે. હવે આવે છે 13મું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોના રક્ષણ સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્ય કરવાનો છે. રાજ્યની નીતિ ઘડવામાં અને રાજ્ય શાસનનો રાજ્ય નીતિના સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. તેથી જ પણ તે સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. હવે આવે છે પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. પછાત વર્ગો અને આદિજાતિ માટેની જોગવાઈઓ. તો એની અંદર સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. સરકારી નોકરીમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપી છે. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સવલતો, ફી માફીની સગવડોનો લાભ, હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ 8 જેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો, એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.